નમસ્કાર મિત્રો, આપણે આજે 11 સાયન્સ પ્રકરણ 3 એનો ભાગ 5મો, પરંતુ અગત્યનું છે પરમાણુ ત્રિજ્યા. અત્યાર સુધી મેં આવર્ત કષ્ટકની ચર્ચા કરી અને આવર્ત કષ્ટકમાં તત્વો કે આવર્તને 4 જૂથમાં વહેંચવામાં આવ્યું. એક એસ, પી, ડી અને એફ. એ ચારેય જૂથની સામાન્ય ઇલેક્ટ્રોન રચના અને દરેક જૂથમાં આવેલા સમૂહ અને તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની મેં ચર્ચા કરી હતી મિત્રો. પરંતુ આ આવર્ત કષ્ટકના કેટલાક સામાન્ય ગુણધર્મો છે જેને આવર્તનીય ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે છે. તે પૈકીનું પહેલું આવર્તનીય ગુણધર્મ છે પરમાણુ ત્રિજ્યા. મિત્રો, પહેલું તો પરમાણુ ત્રિજ્યા બરાબર સમજી લેજો. એ આવરશે તો ત્યાર પછીના આવર્તનીય ગુણધર્મો આવરશે, કારણ કે અન્ય આવર્તનીય ગુણધર્મો એ આની સાપેક્ષે જ નક્કી કરવામાં આવે છે, સમજવામાં આવે છે. તો ત્રિજ્યા એટલે શું? તમે ધોરણ 10 સુધી તો ત્રિજ્યાની વ્યાખ્યા શીખી જ ગયા છો કે વર્તુળનું કેન્દ્ર અને પરિઘ વચ્ચેનું અંતર એને પરમાણુ ત્રિજ્યા કહેવાય. અહીંયા પરમાણુ એ ગોળાકાર છે, ક્રિકેટના દડા જેવો છે, તેથી તેની ત્રિજ્યા પણ તે જ રીતે નક્કી કરવામાં આવે છે. તો આ પરમાણુ એ ગોળાકાર છે. પરમાણુનું કેન્દ્ર અને સૌથી બાહ્ય કક્ષા, પરમાણુનું કેન્દ્ર અને સૌથી બાહ્ય કક્ષા વચ્ચેના અંતરને જ પરમાણુ ત્રિજ્યા કહેવાય. મિત્રો, એની એ જ વ્યાખ્યા જે વર્તુળની વ્યાખ્યા આપતા હતા કે વર્તુળનું કેન્દ્ર અને પરિઘ વચ્ચેનું અંતર, તો અહીંયા પરમાણુનું કેન્દ્ર અને સૌથી બાહ્ય કક્ષા વચ્ચેના અંતરને પરમાણુ ત્રિજ્યા કહેવાય. કારણ કે કેન્દ્રની આસપાસ વિવિધ વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. તેથી અહીંયા આ કેન્દ્ર અને સૌથી બાહ્ય કક્ષા થઈ ત્રીજી. આ n બરાબર 1 મુખ્ય ક્વોન્ટમ અંક, આ 2, 3 સૌથી બાહ્ય કક્ષા છે. આ અંતરને આપણે પરમાણુ ત્રિજ્યા r તરીકે ઓળખીએ. બરાબર સમજી લેજો. સૌથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેના અંતરને પણ પરમાણુ ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. હવે પરમાણુ ત્રિજ્યા વિવિધ રીતે માપવામાં આવી. સહસંયોજક અણુ, દ્વિપરમાણુક અણુ. દ્વિપરમાણુક એટલે જે અણુ 2 પરમાણુના બનેલા છે. દાખલા તરીકે Cl2 2 પરમાણુનું, હાઇડ્રોજન પણ 2 પરમાણુનું, P2 પણ અરે O2 N2 Br2 વગેરે દ્વિપરમાણુ છે. જે અણુ બન્યો એ 2 પરમાણુનો બનેલો છે. તો બંને પરમાણુનું કેન્દ્ર લેવામાં આવ્યું. ક્ષકિરણ વર્ણપટને આધારે અથવા તો વિવિધ સ્પેક્ટ્રમને આધારે એ પરમાણુનું કેન્દ્ર શોધ્યું અને એ કેન્દ્ર વચ્ચેનું અંતર લીધું અને એ અંતરનું અડધું અંતર કરો એટલે આપણને પરમાણુ ત્રિજ્યા મળે. જે તમે ભૌમિતિમાં પણ શીખી ગયા છો કે વર્તુળના 2 કેન્દ્રને જોડીને જો તેનું સરેરાશ અંતર લેવામાં આવે તો કોઈ એક વર્તુળની ત્રિજ્યા પ્રાપ્ત થાય. તો અહીંયા પરમાણુ ત્રિજ્યા દ્વિપરમાણુકની શોધી કે બંને પરમાણુના કેન્દ્રનું અંતર AB માપ્યું, AB નું અડધું અંતર કર્યું તો આપણને પરમાણુ ત્રિજ્યા પ્રાપ્ત થઈ. હવે દાખલા તરીકે ક્લોરીનની ચર્ચા કરીએ તો ક્લોરીનના 2 કેન્દ્રો વચ્ચેનું અંતર 198 પિકોમીટર હતું. તેથી ક્લોરીન પરમાણુનું ત્રિજ્યા તેના કરતા અડધું એટલે કે 99 પિકોમીટરમાં આવી. એ જ રીતે હાઇડ્રોજન છે. H2 ના 2 કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું થયું? 0.74. તેથી એક હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા તેના કરતા અડધી એટલે 0.37 એંગસ્ટ્રોમ છે. આ પરમાણુ ત્રિજ્યા છે એ પિકોમીટરમાં પણ માપવામાં આવે છે, એંગસ્ટ્રોમમાં પણ માપવામાં આવે છે. નેનોમીટર જે અંતરના નાના એકમો છે અને સૌથી નાના એકમો પિકોમીટર, એંગસ્ટ્રોમ કે નેનોમીટરમાં નક્કી કરવામાં આવે છે. આમ ત્રિજ્યાનું અંતર આપણે સરળતાથી માપી શકીએ છીએ. આ ઉપરાંત ધાતુ તત્વ હોય, ધાતુની અંદર પરમાણુઓ નજીક પાસે ગોઠવાયેલા
આ મેં ધાતુનું પરમાણુની ગોઠવણી બતાવી છે પાટિયાના સમતલમાં. ક્ષકિરણ વર્ણપટને આધારે ધાતુના કોઈ પણ બે કેન્દ્ર વચ્ચેનું અંતર માપવામાં આવે. કોઈ પણ બે કેન્દ્ર વચ્ચેનું અંતર માપવામાં આવે મિત્રો, અને એનું અડધું અંતર લેવામાં આવે તો પરમાણુ ત્રિજ્યા બને. દાખલા તરીકે કોપરના બે કેન્દ્રો વચ્ચેનું અંતર માપવામાં આવ્યું અને આ બે કેન્દ્ર વચ્ચેનું અંતર 256 પિકોમીટર માલુમ પડ્યું. આમ માપો તોય 256, આમ માપો તોય 256, આમ માપો તોય 256 પિકોમીટર માલુમ પડ્યું. તેથી કોપરની પરમાણુ ત્રિજ્યા કેટલી થશે? એ અંતરનું અડધું અંતર લઈએ એટલે 128 પિકોમીટર. આમ કોપરની પરમાણુ ત્રિજ્યા આપણને પ્રાપ્ત થઈ. તો મિત્રો, તમારે પરમાણુ ત્રિજ્યાના મૂલ્યો યાદ રાખવાની જરૂર નથી, પરંતુ પરમાણુ ત્રિજ્યા કઈ રીતે નક્કી થઈ એ વિવિધ પ્રયોગો દ્વારા, કે દ્વિપરમાણુ વાયુ હતું તો આ રીતે પરમાણુ ત્રિજ્યા નક્કી કરી. ધાતુ તત્વ હોય તો તેની પરમાણુ ત્રિજ્યા આ ક્ષકિરણ વર્ણપટને આધારે એક્સરે પાડવામાં આવ્યો. બે કેન્દ્ર વચ્ચેના અંતરનું અડધું અંતર કર્યું, તેથી ધાત્વિય ત્રિજ્યા આપણને પ્રાપ્ત થઈ. પરંતુ અધાતુ તત્વો છે કેટલાક. ત્રીજી પદ્ધતિ જે લોથર મેયરે શોધી. લોથર મેયરે પરમાણુ કદ શોધ્યું, જે આપણા પુસ્તકમાં નથી પરંતુ નીટજીના પુસ્તકોમાં છે, એટલે એ તમારે તૈયાર કરવું પડે. એટલા માટે મેં નોંધ કરી છે કે નીટ અને જી એમાં આ બધા પ્રકારની માહિતી આપેલી છે કે લોથર મેયર નામના વૈજ્ઞાનિકે પણ પરમાણુ કદ શોધ્યું, પરમાણુ ત્રિજ્યા શોધી. અધાતુ તત્વ, અધાતુની ઘનતા માપી. ઘનતા બરાબર શું થશે? દર ભાગ્યા કદ. કે અધાતુની ઘનતા માપી અને અધાતુ તત્વનો અણુભાર અથવા તો તેનું દર માપ્યું અને એને ઘનતા વડે ભાગી નાખી. ઘનતાને દર અને ઘનતા વડે ભાગવાથી કદ પ્રાપ્ત થયું. કદ એટલે 4/3πr³ અને તેને આધારે પરમાણુ ત્રિજ્યા આપણે નક્કી કરી શકીએ. Ha અધાતુ તત્વ છે, P4 અધાતુ તત્વ છે. તો આની પરમાણુ ત્રિજ્યા યાની કે એની પરથી સલ્ફરની અને આની ઉપરથી ફોસ્ફરસની પરમાણુ ત્રિજ્યા નક્કી કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કર્યો. કે એની ઘનતા માપી. અણુભાર તો ખબર જ છે કે સલ્ફરના પરમાણુ ભારને 8 વડે, ફોસ્ફરસના પરમાણુ ભારને 4 વડે ગુણો. આમ એનો પરમાણુ ભાર કે અણુભાર દર નક્કી કરી શકીએ અને એની ઘનતા માપવામાં આવી. તેથી દર ભાગ્યા ઘનતા એટલે કદ પ્રાપ્ત થયું અને કદ બરાબર 4/3πr³ અને તેને આધારે ત્રિજ્યા શોધવામાં આવી. આમ વિવિધ પદ્ધતિ દ્વારા આવર્ત કોષ્ટકમાં રહેલા દરેક તત્વની પરમાણુ ત્રિજ્યા માપવામાં આવી. પરંતુ મિત્રો, એ પરમાણુ ત્રિજ્યા વચ્ચે પણ ચોક્કસ સંબંધ જોવા મળે છે. એ અગત્યનો છે મિત્રો, એટલે બરાબર ધ્યાનમાં રાખજો. ફરીથી સમજી લો. પહેલી તો વ્યાખ્યા શું કે પરમાણુ કેન્દ્રની સૌથી બાહ્ય કક્ષા વચ્ચેના અંતરને પરમાણુ ત્રિજ્યા કહેવામાં. પરમાણુ ત્રિજ્યા પિકોમીટરમાં, એંગસ્ટ્રોમમાં, નેનોમીટરમાં માપવામાં આવે. ત્યાર પછી તેનું સેન્ટીમીટર કે મીટરમાં રૂપાંતર કરી શકાય. સહસંયોજક દ્વિપરમાણુ કણુ હોય. દાખલા તરીકે H2Cl2, O2, N2, Br2. એમાં બે પરમાણુ કેન્દ્ર વચ્ચેનું અંતર માપવામાં આવ્યું. એ અંતરનું અડધું અંતર કરવામાં આવે તો સહસંયોજક ત્રિજ્યા પ્રાપ્ત થઈ. દાખલા તરીકે ક્લોરીન અને હાઇડ્રોજન મેં સમજાવ્યું. ધાતુની પણ ત્રિજ્યા નક્કી કરી શકીએ કે ધાતુ સ્ફટિકની ક્ષકિરણ વર્ણપટને આધારે, એના સ્પેક્ટ્રમ વર્ણપટને આધારે બે પરમાણુ કેન્દ્રો વચ્ચેનું અંતર માપવામાં આવ્યું અને એ અંતરનું અડધું અંતર એ પરમાણુ ત્રિજ્યા તરીકે ઓળખવી છે, જેને ધાત્વિય ત્રિજ્યા પણ કહેવામાં આવે. અધાતુ તત્વો જે છે, અધાતુ તત્વો, આ અધાતુ તત્વોની પરમાણુ ત્રિજ્યા લોથર મેયરે શોધી કે એ અધાતુની ઘનતા માપી. દર ભાગાકારમાં કદ શોધવા માટે દરની ઘનતા વડે ભાગી નાખ્યું
અને આપણને કદ પ્રાપ્ત થયું. અને પરમાણુનું કદ એ ગોલક છે અને ગોલકની માટે કદનું સૂત્ર છે 4/3πr³. અને એના આધારે આપણે ત્રિજ્યા સરળતાથી શોધી શકીએ. તો આમ દરેક તત્વની આપણી પરમાણુ ત્રિજ્યા સરળતાથી શોધી શકાય છે, જેને આવર્ત કોષ્ટકમાં દર્શાવવામાં આવ્યું. અને ત્યાર પછી આવર્ત કોષ્ટકમાં તેની સાથે નિયમિત સંબંધ જોવા મળ્યો. તો પહેલો જોઈએ કે આવર્ત. આવર્ત એટલે મિત્રો આડા, સમજી લો. આવર્ત એટલે જ આડા, આડી ગોઠવણી. આપણે અહીંયા બીજો આવર્ત લીધો છે, બીજો આવર્ત આડી ગોઠવણી છે. તમે આવર્ત કોષ્ટકમાં તમારા પુસ્તકમાં પેજ નંબર 76 છે, એ પેજ નંબર 76 ઉપર આખું આવર્ત કોષ્ટક આપેલું છે પુસ્તક. અને એ પુસ્તકની અંદર જે આવર્ત કોષ્ટક આપેલું છે અને એમાં તમે જુઓ કે n બરાબર 2 એટલે કે બીજો આવર્ત. બીજા આવર્તના તત્વો કયા છે? તો કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. મિત્રો આ બીજા આવર્તના તત્વો છે. એની ઇલેક્ટ્રોન રચના એના પરમાણુ ક્રમાંકને આધારે લખી શકાય. મિત્રો આવર્તની અંદર પરમાણુ ક્રમાંક ક્રમિક હશે. ક્રમિક સમૂહમાં ક્રમિક નહીં હોય. સમૂહમાં તો 8, 8, 18, 18 અને 32 અંતરે એ આપણને પરમાણુ ક્રમાંક જોવા મળે, જે મેં તમને અગાઉ બરાબર સમજાવેલું. છતાં જરૂર પડશે ત્યાં આપણે ફરીથી એની સ્પષ્ટતા કરીશું, ઉલ્લેખ કરીશું. તો આવર્તમાં પરમાણુ ક્રમાંક ક્રમિક હોય, 3, 4, 5, 6, 7, 8 અને 9. એના આધારે ઇલેક્ટ્રોન રચના પણ આવડે. એની બાહ્ય કક્ષા કઈ છે? તો તે બીજી છે. જુઓ, એની બાહ્ય કક્ષા બીજી જ છે. કક્ષા બીજી છે. આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા. કેમ બીજી કક્ષા છે? તો કે n બરાબર 2 છે. અને બીજી કક્ષામાં 2s કક્ષક પણ છે, 2p કક્ષક. બાહ્ય કક્ષા બદલાતી નથી. મુખ્ય ક્વોન્ટમ અંક તો તેનો તે જ રહે છે. મુખ્ય ક્વોન્ટમ બાહ્ય કક્ષાનો નંબર એ આપણે મુખ્ય ક્વોન્ટમ અંક તરીકે ઓળખીશું. આ મુખ્ય ક્વોન્ટમ અંક તો આપણને 2 જ જોવા મળે છે. બાહ્ય કક્ષા અચળ છે. કેન્દ્રથી બાહ્ય કક્ષાનું અંતર વધતું નથી. આ અંતર વધતું તો નથી, તેનું તે જ રહે છે. પરંતુ શું વધે છે? કે પરમાણુ ક્રમાંક વધે છે. મિત્રો પરમાણુ ક્રમાંક એટલે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. અને કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા, જેને આપણે કહીશું કેન્દ્રીય ધન વીજભાર. કેન્દ્રીય ધન વીજભાર એ પ્રોટોનને આભારી છે. કેન્દ્રીય ધન વીજભાર એ પ્રોટોનને આભારી છે. કેન્દ્રીય ધન વીજભાર વધવાથી પ્રોટોનની સંખ્યા વધવાથી બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ ક્રમશઃ વધતું જાય. અને બાહ્ય કક્ષા ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ વધે એટલે કક્ષા ક્રમશઃ નજીક આવતી જાય. નજીક આવતી જાય તો ત્રિજ્યા ક્રમશઃ ઘટે. મિત્રો મેં આકૃતિમાં પણ તમને બરાબર સમજૂતી પડે એ રીતે વર્ણન કર્યું છે કે લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે, પણ બાહ્ય કક્ષા તો 2 છે, બીજી છે. દરેકમાં બાહ્ય કક્ષા તો બીજી જ છે. પરમાણુ ક્રમાંક વધે છે, બાહ્ય કક્ષા બદલાતી નથી, પરિઘ બદલાતું નથી. પરિઘ તો 2, વર્તુળની ભાષામાં જવાબ કહું છું, પરિઘ તો 2, પરંતુ એ પરિઘમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, સાથે સાથે કેન્દ્રનો ધન વીજભાર પણ વધે છે. અને કેન્દ્રનો ધન વીજભાર વધવાથી એ પરિઘના બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ બળ ક્રમિક વધતું જાય. તેથી તે પરિઘ અથવા કક્ષા ક્રમશઃ નજીક આવતી જાય. નજીક આવતી જાય એટલે ત્રિજ્યા ક્રમશઃ ઘટે છે. આમ લિથિયમ એ આવર્તનું પહેલું તત્વ છે, તેથી તેની ત્રિજ્યા મહત્તમ છે. જ્યારે ફ્લોરિન એ આવર્તનું અંતિમ તત્વ છે, માટે તેની પરમાણુ ત્રિજ્યા સૌથી ઓછી છે. મિત્રો બરાબર યાદ રાખો, જ્યારે આવર્તનીય ગુણધર્મની ચર્ચા કરીએ છીએ ત્યારે છેલ્લો સમૂહ 18મો સમૂહ નિષ્ક્રિય સમૂહની આપણે ચર્ચા કરતા નથી. એની ચર્ચા આપણે અલગ રીતે કરીશું. એટલે મિત્રો અહીંયા બીજા આવર્તનું તત્વ નિયોન ખરું,
પણ નિયોનનો અહીંયા ઉલ્લેખ નહીં કરીએ, કારણ કે એ પરમાણુય ગુણધર્મ કરતાં થોડી ભિન્નતા ધરાવતો સમૂહ છે. માટે મિત્રો એ જ પ્રકારે આપણે ત્રીજો આવર્ત લઈએ, n બરાબર 3. n બરાબર 3 એટલે આવર્ત ત્રીજો. મિત્રો બરાબર ધ્યાન આપો, n એટલે જ મુખ્ય ક્વોન્ટમ અંક અને મુખ્ય ક્વોન્ટમ અંક ત્રીજો. આમ આવર્ત ત્રીજો છે, ત્રીજો આવર્ત છે. ત્રીજા આવર્તના તત્વો કયા કયા? તો કે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, ક્લોરીન. આ 11, 12, 13, 14, 15 અને 16. સલ્ફર અને ક્લોરીન, મારી ભૂલ થાય છે, સલ્ફર અને ક્લોરીન 17 આવશે. ઓકે મિત્રો, તો આમ આપણી પાસે બીજા આવર્તમાં 8 તત્વો છે, 1, 2, 3, 4, 5, 6 અને 7, અને આર્ગોન 18. પણ આર્ગોનને નિષ્ક્રિય વાયુને સ્થાન આપવામાં આવતું નથી. આ વસ્તુ બરાબર સમજી લેજો. તો ત્રીજો આવર્ત લીધો આપણે, તો ત્રીજા આવર્તમાં બાહ્ય કક્ષા કઈ? પહેલી, આ બીજી અને ત્રીજી. આ ત્રીજી એ બાહ્ય કક્ષા છે. સોડિયમની ઇલેક્ટ્રોન રચના લઈએ, 1s2, 2s2, 2p6. છેલ્લો ઇલેક્ટ્રોન 3s1 માં દાખલ થશે. આટલી ઇલેક્ટ્રોન રચના એ નિયોનને મળતી આવે છે. નિયોન એટલે આપણે આવું પણ લખી શકીએ, નિયોન 10 4s1. અહીંયા 3s2, મારી ભૂલ છે, અહીંયા નિયોન એલ્યુમિનિયમ 3s2 3p1. મિત્રો દાખલ થતો ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં દાખલ થાય. ત્રીજો આવર્ત એટલે ત્રીજી કક્ષા, બાહ્યતમ કક્ષા ત્રીજી, દરેક વખતે ત્રીજામાં. આનું ઇલેક્ટ્રોન રચના લખીએ તો નિયોન 10 3s2 3p2. મિત્રો ઇલેક્ટ્રોન રચના તો આવડવી જ જોઈએ, એ તૈયાર કરજો. ફોસ્ફરસ નિયોન 10 15 છે, 10 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા, 3s2 3p3. દરેક વખતે ત્રીજી કક્ષામાં જ ઇલેક્ટ્રોન દાખલ થાય છે. અહીંયા પણ નિયોન 10 3s2 3p4. અહીંયા 3s2 3p. નિયોન 10 3s2 3p5. આનું આ જ વાક્ય આવશે, પણ કોના માટે? તો કે ત્રીજા આવર્ત માટે મુખ્ય ક્વોન્ટમ અંક ત્રીજો છે. આ n બરાબર 1, 2, 3. બાહ્ય કક્ષા ત્રીજી. બાહ્ય કક્ષા બદલાતી જ નથી આવર્તમાં, ક્યારેય ન બદલાય. ત્રીજા આવર્તના તત્વો તો બાહ્ય કક્ષા ત્રીજી, બીજા આવર્તના તત્વો તો બાહ્ય કક્ષા બીજી. આમ બાહ્ય કક્ષા બદલાતી નથી, અચળ રહે છે. મુખ્ય ક્વોન્ટમ અંક n બદલાતો નથી. તેથી કેન્દ્રનું બાહ્ય કક્ષાનું અંતર બદલાતું નથી, વધતું તો નથી, પરંતુ કેન્દ્રનો ધન વીજભાર ક્રમશઃ વધે છે. આનો ધન વીજભાર 11, આનો 12, આનો 13, આનો 14, આનો 15, આનો 16 અને 17. આમ કેન્દ્રીય ધન વીજભાર ક્રમશઃ વધતો ગયો. કેન્દ્રમાં પ્રોટોન વધતો ગયો, અને પ્રોટોન વધ્યો એટલે બાહ્ય કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ વધ્યું, તેથી ઇલેક્ટ્રોન નજીક આવ્યા. બીજી પરિભાષામાં કક્ષા નજીક આવી, અને કક્ષા નજીક આવી અંતર ઘટ્યું, માટે ત્રિજ્યા ક્રમશઃ ઘટે છે. આમ ત્રિજ્યામાં ક્રમશઃ ઘટાડો જોવા મળે છે. મિત્રો, તો પછી આપણે બીજા આવર્તના તત્વોની પરમાણુ ત્રિજ્યાનો જો ક્રમ લખવો હોય, પરમાણુ ત્રિજ્યાનો ક્રમ આનો,
તો કોનું કદ સૌથી મોટું? તો કે લિથિયમનું કદ મોટું, એનાથી નાનું બેરિલિયમનું, એનાથી નાનું બોરોનનું, એનાથી નાનું કાર્બનનું, એનાથી નાઇટ્રોજનનું, પછી ઓક્સિજનનું, ક્લોરીન, આમ એનું કદ સૌથી નાનું. તો પછી ત્રીજા આવર્તમાં પરમાણુઓના કદનો ઘટતો ક્રમ લખો અથવા યોગ્ય ક્રમ લખો તો સોડિયમનું સૌથી મોટું કદ હશે, પછી મેગ્નેશિયમ હશે, પછી એલ્યુમિનિયમ હશે, સિલિકોન હશે, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન. તો મિત્રો, આમ આપણને જાહેર પરીક્ષામાં MCQમાં આ પ્રકારના તમને પ્રશ્ન પૂછે તો અસમતા ઉપર આધારિત પ્રશ્નો જે છે ગ્રેટર ધેન કે લેસ ધેન અસમતા કહેવાય. અને એના પ્રશ્નોની સમજૂતી તમને થોડી અઘરી પડે પણ બરાબર એનો સિદ્ધાંત તમે સમજી લો મિત્રો. તો આમ પરમાણુ ત્રિજ્યા આવર્તમાં મેં તમને ચર્ચા કરી. તો આવર્તમાં એટલે કે આડા એટલે આવર્ત, અને આવર્તમાં પરમાણુ ત્રિજ્યા હંમેશા ઘટે. આમ આવર્તમાં પરમાણુ ત્રિજ્યા ક્રમશઃ ઘટે છે. ક્લિયર કોન્સેપ્ટ? એના કારણ પણ મેં તમને અહીંયા સમજાવી દીધું છે. ઓકે, તો હવે આપણે ચર્ચા કરીએ સમૂહમાં. આવર્ત પૂરું થયું તો હવે સમૂહમાં આપણે ચર્ચા કરીએ. પરમાણુ ત્રિજ્યા કે પરમાણુ કદ સમૂહમાં ચર્ચા કરીએ. સમૂહ એટલે ઉભા. સમૂહમાં પરમાણુ ક્રમાંક વધે એને આપણે સાદી પરિભાષામાં ઉપરથી નીચે તરફ જતા આવા 18 સમૂહ આવેલા છે. ઉપરથી નીચે તરફ જતા એટલે કે પરમાણુ ક્રમાંક વધતા ત્રિજ્યા કદ ક્રમશઃ વધે. જુઓ, 3, 11, 19, 37 અને 55 આ એનો પરમાણુ ક્રમાંક ક્રમશઃ વધે છે. પણ સમૂહમાં પરમાણુ ક્રમાંક 8, 8, 18, 32 અંતરે વધે છે. આની અંદર તમે 8 ઉમેરો તો 8 ને 3 11, આમાં 8 ઉમેરો 11 ને 8 19, આમાં તમે હવે 18 ઉમેરો. કયો આંકડો યાદ રાખવાનો મેં તમને સમજાવ્યો હતો તો કે 8, 8, 18, 18 અને 32 આ અંક તમારે યાદ રાખવાનો છે. કારણ કે બીજા આવર્તમાં 8, ત્રીજામાં 8, ચોથામાં 18, 15માં પણ 18, 16માં 32, છઠ્ઠામાં 32, પહેલા આવર્તમાં 2, બીજામાં 8, ત્રીજા આવર્તમાં 8, ચોથા આવર્તમાં 18, પાંચમા આવર્તમાં પણ 18 તત્વો ગોઠવાયેલા, છઠ્ઠા આવર્તમાં 32 તત્વો, સાતમું અપૂર્ણ તત્વ છે. અને એને આધારે આ અંકો પ્રાપ્ત થયા છે 8, 8, 18, 18 ને 32. 8 ને 3 11, 11 ને 8 19, 19માં 18 ઉમેરો 37, 37માં તમે 18 ઉમેરો એટલે તમને 55 પ્રાપ્ત થશે. આમ પરમાણુ ક્રમાંક યાદ રાખવા સરળ છે. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણુ ક્રમાંક વધે. અહીં આપણે પહેલા સમૂહની ચર્ચા કરી છે. પહેલા સમૂહનું નામ છે આલ્કલી સમૂહ. આલ્કલી સમૂહને 1A સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે. 1A સમૂહ રોમન લિપિમાં લખીએ. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં આ નંબર છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં પ્રથમ સમૂહ. એના તત્વો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સિઝિયમ અને ફ્રાન્સિયમ. પણ એ ફ્રાન્સિયમ રેડિયો એક્ટિવ તત્વ છે એટલે આપણે ઉલ્લેખ કર્યો નથી, જગ્યા પણ નથી. હવે ધ્યાન આપો. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તેમ બાહ્ય કક્ષા ક્રમશઃ વધે છે. મુખ્ય ક્વોન્ટમ અંક ક્રમશઃ વધે. અને મુખ્ય ક્વોન્ટમ અંક 2, બાહ્ય કક્ષા 2, અને બાહ્ય કક્ષા 3, અને બાહ્ય કક્ષા 4, અને બાહ્ય કક્ષા 5, જ્યારે આની બાહ્ય કક્ષા 6 છે. 1, 2, 3, 4, 5 અને 6. આમ બાહ્ય કક્ષા વધે છે. સાદી પરિભાષામાં વર્તુળનો પરિઘ ક્રમશઃ વધે છે. તેથી વર્તુળનો પરિઘ વધે તો ત્રિજ્યા વધે. એ ભાષામાં પણ તમે સરળતાથી સમજી શકો છો કે બાહ્ય કક્ષા ક્રમશઃ વધે છે. તેથી કેન્દ્રથી બાહ્ય કક્ષા દૂર જાય છે, અંતર વધતું જાય છે, દૂર જાય. જો આકૃતિ પરથી પણ ખબર પડી જાય.
તેથી કેન્દ્રનું ધન વીજભારનું બાહ્ય ઇલેક્ટ્રોન પર આકર્ષણ ઘટી જાય છે, કારણ કે કક્ષા દૂર થતી જાય છે, દૂર જાય છે, તેમ કેન્દ્રનું આ જે અંતર છે એ અંતર ક્રમશઃ વધતું જાય છે. તેથી બાહ્ય ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ પણ ઘટે, અને આકર્ષણ ઘટે એટલે કક્ષા વિસ્તૃત બનતી જાય છે, અને કક્ષા વિસ્તૃત મોટી બનતી જાય તો ત્રિજ્યા વધે, તો એને પરિણામે ત્રિજ્યા કે પરમાણુ કદ ક્રમશઃ વધે છે. તો આવર્તમાં પણ મેં સમજાય મિત્રો, સમૂહમાં પણ સમજાય, બિલકુલ સરળ છે બંને ટોપિક. સમૂહમાં પરમાણુ ક્રમાંક વધે તે મુખ્ય ક્વોન્ટમ અંક વધતો જાય છે, યાની કે બાહ્ય કક્ષા ક્રમશઃ વધતી જાય છે. બાહ્ય કક્ષા વધે તો કેન્દ્રનું બાહ્ય ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ ઘટી જાય છે, તેથી તે કક્ષાના ઇલેક્ટ્રોન વિસ્તૃત બને છે, ફેલાય છે, તેથી કેન્દ્રનું બાહ્ય ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ ઘટી જાય છે, ત્રિજ્યા વધે છે, તો ત્રિજ્યામાં ક્રમશઃ વધારો થાય છે. મેં જે અહીંયા લખાણ દ્વારા પણ સમજાય છે, ફરીથી સમજી લો. બાહ્ય કક્ષાનો મુખ્ય ક્વોન્ટમ અંક ક્રમશઃ વધે, તેથી બાહ્ય કક્ષા કેન્દ્રથી દૂર જાય છે, એટલે કે અંતર વધતું જાય છે. કેન્દ્રીય ધનવીજભારનું બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન પર આકર્ષણ ક્રમશઃ ઘટી ગયું, તેથી એ કક્ષા વિસ્તૃત બનતી ગઈ, મોટી બનતી ગઈ, તેથી ત્રિજ્યા ક્રમશઃ વધે છે. તેથી પ્રથમ સમૂહમાં આપણે ત્રિજ્યાનો જો ક્રમ લખવો હોય મિત્રો, ત્રિજ્યાનો ક્રમ, તો લિથિયમ સૌથી નાનું, પછી સોડિયમ, પછી મારી ભૂલ છે, લિથિયમ, પછી સોડિયમ, પછી પોટેશિયમ, પછી રુબિડિયમ, પછી સિઝિયમ અને પછી ફ્રાન્સિયમ મિત્રો. ઓકે, ત્યાર પછી ત્રીજો આવર્ત આપણે પ્રથમ સમૂહ લીધો, એવો બીજો સમૂહ લીધો, બીજો સમૂહ. તો બીજા સમૂહ ની અંદર કયા તત્વો છે? તો છે કે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. આનો આ જ, પરંતુ અહીંયા તમારે પરમાણુ ક્રમાંક બદલાઈ જશે, બાકી આનો આ જ સિદ્ધાંત. એટલે બેરિલિયમની ઓછી, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને ઓકે મિત્રો. હવે આપણે એને આલેખની મદદથી પણ બતાવી શકીએ. હવે એનો આલેખ લઈએ. આલેખ પેલો લઈએ આપણે આવર્તમાં. આવર્તમાં ત્રિજ્યા ક્રમશઃ ઘટે. આ સિદ્ધાંત યાદ રાખો, ત્રિજ્યા ક્રમશઃ ઘટે. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન. ઓકે, આ 3, 4, 5, 6, 7, 8 ત્રિજ્યા ઘટે, તો પછી એનું પરમાણુ ત્રિજ્યા વિરુદ્ધ પરમાણુ ક્રમાંક ઝેડનો આલેખ દોરવામાં આવે. મિત્રો સમજો, પરમાણુ ત્રિજ્યા વિરુદ્ધ પરમાણુ ક્રમાંક ઝેડનો, તો પછી વાય અક્ષ ઉપર આપણે વાય અક્ષ ઉપર પરમાણુ ત્રિજ્યા લઈશું પિકોમીટરમાં, અને ઝેડ અક્ષ ઉપર આપણે પરમાણુ ક્રમાંક લઈશું, અથવા એક્સ અક્ષ ઉપર. આ વાય અક્ષ લઈશું, આ એક્સ અક્ષ લઈશું. હવે પરમાણુ ત્રિજ્યા ક્રમશઃ ઘટે છે. આ થયો 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8 અને આ 9. આ 3, આ 4, આ 5, આ 6, 7, 8, 9 પરમાણુ.
એટલે લિથિયમનું કદ સૌથી મોટું હશે, કારણ કે કદ ક્રમશઃ ઘટે છે. તેથી આપણી અક્ષમતાનું અથવા તો આ જવાબ થાય. લિથિયમનું કદ સૌથી મોટું એટલે ઉપર આપણે લિથિયમ દોરવું પડે, આનું કદ સૌથી. પછી બેરિલિયમનું કદ ઘટી ગયા 4 નંબર. પછી આવશે બોરોન, પછી આવશે કાર્બન, પછી આવશે નાઇટ્રોજન, પછી આવશે ઓક્સિજન અને પછી આવશે ક્લોરીન. મિત્રો આવો આલેખ દોરવાનો, એવું કઈ જરૂર નથી, તમે આવું દોરી નાખશો તો ચાલશે. આ પણ સાચો જ આપવામાં આવે છે કે કદ ક્રમશઃ ઘટે છે. આ રીતે દોરશો તૂટક તો પણ સાચો, પણ જો વધારે સારો આ ગણાય. પરંતુ તમને જી નીટમાં આવા પ્રકારનો આલેખ આપેલો હોય તો ત્રિજ્યા ક્રમશઃ ઘટે મિત્રો. તો આપણે આવર્તમાં પણ આલેખ પૂછે તો આપણો આલેખ આવો થશે મિત્રો. આ ફ્લોરિન બતાવવાનો અથવા ન બતાવો તો પણ ચાલે, તમને સાચું જ આપવામાં આવે છે. હવે સમૂહમાં આપણે ચર્ચા કરીએ મિત્રો. સમૂહમાં આલેખ લઈએ તો સમૂહમાં હમણાં સમજાય એ મુજબ ત્રિજ્યા ઘટે, મારી ભૂલ થઈ છે મિત્રો, ત્રિજ્યા વધે, ક્રમશઃ ત્રિજ્યા વધે. આપણે ચર્ચા કરી હતી લિથિયમ, પછી આવે મેગ્નીઝ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સિઝિયમ અને ફ્રાન્સિયમ. આમ જાઓ તો ત્રિજ્યા વધે. ઓકે, તો પછી આપણે આલેખ દોરીશું. એ જ પ્રમાણે પરમાણુ ત્રિજ્યા વિરુદ્ધ પરમાણુ ક્રમાંક. તો આપણે વાય અક્ષ ઉપર પરમાણુ ત્રિજ્યા લઈશું, આર પણ કહીશું પિકોમીટરમાં, અને અહીંયા પરમાણુ ક્રમાંક જ્યારે પણ કહીશું અલગ અલગ પરિભાષામાં પરીક્ષામાં પૂછાય છે, માટે અહીંયા મેં અલગ અલગ પરિભાષામાં એનો ઉલ્લેખ કર્યો. હવે એનું પરમાણુ ક્રમાંક 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, 7 કે 8 જે હોય તે. ત્રિજ્યા વધે છે. સૌથી ઓછી ત્રિજ્યા કોની? લિથિયમની. તો આપણે કહી શકીએ લિથિયમ. લિથિયમ પછી કોની વધુ? તો કે સોડિયમની. સોડિયમ પછી કોની વધુ? તો પોટેશિયમની. પોટેશિયમ પછી કોની? તો કે રૂબિડિયમની. રૂબિડિયમ પછી કોની? તો કે સિઝિયમની. આ પ્રત્યેક છે એ તત્વો બતાવે. આ લિથિયમ. લિથિયમ કરતા સોડિયમની વધુ, સોડિયમ કરતા પોટેશિયમની, પોટેશિયમ કરતા રૂબિડિયમની, રૂબિડિયમ કરતા સિઝિયમની વધુ અને સિઝિયમ કરતા આપણે ફ્રાન્સિયમની વધુ. આવો આલેખ આવશે મિત્રો. તો આવો તમે દોરી શકો, અને ન ફાવે તો તમે આવો આલેખ પણ દોરી શકો કે ત્રિજ્યા ક્રમશઃ વધે. તો આમ આનો આલેખ ઘટતો આવશે, જ્યારે આનો આલેખ તમને વધતો આવે. તો આમ તમે આલેખની મદદથી પણ તમને પ્રશ્નો પૂછી શકે તેવા જી નીટમાં પણ પ્રશ્નો છે. આપણે એની ચર્ચા પણ આપણે કરીશું મિત્રો. ઓકે, ધન્યવાદ.